કહે છે આપણી પાસે ઘણા અગત્યના કામ હોય અને કોઈ નાનકડું કામ આપણાથી ના થાય અથવા મોડું થાય તો લોકોનો આપણા પરથી ભરોસો ઉઠી જાય છે. શું માણેકનો પણ ભગવાન પરથી ભરોસો ઉઠી જશે? ના, કાંઈ પણ કરીને હું એ છોકરીનો ભરોસો ઈશ્વર ઉપરથી ઓછો નહીં થવા દઉં. મારે જ કંઈ કરવું પડશે, પર શું કરું? આ શું છે? આ તો ચૂંદડી છે. આની હું ઢીંગલી બનાવીશ તો સરસ બનશે. નરસિંહ, આ ચૂંદડી કોની છે? ખબર નહીં બા, ઉપરથી ઉડતી ઉડતી આવી. તમે આમાંથી ઢીંગલી બનાવી આપશો? તું ક્યારથી ઢીંગલીથી રમતો થઈ ગયો? મારા માટે નહીં બા, ઓલી માણેક માટે. એટલે તું માણેકને ઢીંગલી આપીશ એમ? ના, એણે ભગવાન પાસે માંગી હતી, પણ લાગે છે ભગવાન બીજા કામમાં વ્યસ્ત છે. માણેકનો ઈશ્વર પરથી ભરોસો ઓછો ના થઈ જાય એટલે હું એને આપીશ. તમે જ કહો છો ને, આપણી ગમતી વસ્તુ ભગવાન પોતે નથી આપતા, પણ કોઈકની પાસે અપાવે છે. એટલે માણેકને ઢીંગલી મળે એનો નિમિત્ત તું બનીશ? હા, જેમ મારો જીવ બચાવવા માટે ભગવાને એને મોકલી હતી એમ. માણેકનું આમ જ ધ્યાન રાખજે બેટા. હમણાં આવું. અને અચાનક કંઈક પણ યાદ આવી જાય છે. આ આદત ખબર નહીં ક્યારે છૂટશે. બા, ઢીંગલી બનાવવામાં આનો પણ ઉપયોગ કર્યો. આ તો માણેકે તને માથે બાંધ્યો હતો એ રૂમાલ છે ને? હા. બેટા, ચૂંદડીમાંથી ઢીંગલી બની જશે. આ રૂમાલ હું સાચવીને રાખું છું. ભલે બા. બેટા, આજે તું બંસીધર સાથે સૂઈ જજે. કેમ બા? આજે માણેક મારી સાથે સૂઈ જશે. આ છોકરીના લીધે મને હવે બા સાથે સુવા નહીં મળે. પરમ વિદુષો યાદ્ય સદૃશી શ્રુતિ બ્રહ્માદીન. મોટા ભાઈ, લગ્ન એટલે શું? લગ્નની હજી વાતો થઈ રહી છે અને જાણવું છે લગ્ન એટલે શું? મોટા ભાઈ, કહો ને લગ્ન એટલે શું? લગ્ન એટલે શું કહું? લગ્ન એટલે છોકરો અને છોકરી ગણેશજીની સ્થાપના કરી, ઈષ્ટ દેવોનું શ્લોક દ્વારા પૂજન કરી, વડીલોના આશીર્વાદ લઈ, અગ્નિની સાક્ષીએ ફેરા ફરી, આજીવન એકબીજાનો સાથ નિભાવવાના અને 7 ભવ સુધી એ સંબંધોને નિભાવવાના, પોતાના સાથીદારને હંમેશા ખુશ રાખવાના અને કપરા સમયમાં એકબીજાને મદદ કરવાના કોલ લે, એને લગ્ન કહેવાય. એટલે હું પણ એ છોકરીને ખુશ રાખવાના અને કપરા સમયે મદદ કરવાના કોલ લઈશ. હા. લગન એટલે આપણે ઘટક રમીએ ને, એને લગન કહેવાય. માણેક કહેતી હતી કે આપણે ઘર ઘર રમીએ એને લગ્ન કહેવાય.
એને બાળ સહજ રમત કહેવાય. માણેકને કાંઈ ગતાગમ નથી. મોટા ભાઈ, તમે પણ લગ્ન કર્યા છે ને? હા, એટલે તો તું જેને ભાભી માં કહે છે એ આ ઘરમાં આવ્યા. એટલે માણેક પણ હંમેશા માટે આ ઘરમાં રહેશે? હા. જ્યારે ભાભીમાં આ ઘરમાં આવ્યા ત્યારે એમને કોઈની જગ્યા લઈ લીધી હતી? ના, એ શું કામ કોઈની જગ્યા લે? ચાલો ચાલો હવે સૂઈ જાઓ. સવાર વહેલા ઉઠવાનું છે ને. ભાભીમાં તો કોઈની જગ્યા ના લીધી, પણ આ માણેકે મારી જગ્યા લઈ લીધી. હવે સારી સારી વાર્તા બા એને સંભળાવશે, એટલે મને બા પાસે રહેવા નહીં મળે. બાપુ કહે છે હવે હું કાયમ માટે અહીં જ રહેવાની છું. હા, તને ફાવશે ને? હા. આ ઢીંગલી બનાવીને તમે મને આપશો ને? તારે નરસિંહને આપીશ, એ તને આપશે. પણ ઢીંગલી તો ભગવાન આપવાના હતા. હા, પણ ભગવાન ઢીંગલી આપવા નીચે થોડા આવે. આ રીતે પોતે બધાને ઈચ્છિત વસ્તુ આપતા ફરશે તો ક્યારે પરવારશે? સાચી વાત છે. સાચી વાત છે ને? એટલે આપણી ઈચ્છિત વસ્તુ આપણા સુધી પહોંચતી કરવા માટે કોઈકને નિમિત્ત બનાવી છે. અચ્છા. કેવી લાગે છે? બહુ સરસ. તમે કોને કહેતા નહીં આ ઢીંગલી તમે બનાવી છે. આ ઢીંગલી ભગવાને આપી છે એમ જ રાખશું. ભલે, કોઈને નહીં કહું. આવો. હવે સૂઈ જા. હાલ. તમે બહુ સાદા છો, એકદમ મારી માં જેવા. મારી ઢીંગલી, ચાલ સૂઈ જા. અરે મનશા, આ રીતે નહીં, આ રીતે કર, ઝટ થશે. લે. ખીમજીબાઈને 150 પાટલા મૂકવાનું કહી દીધું. પાટલા અને માંડવાની બધી જવાબદારી તારી ને નંદુની. હવે કામમાં ચાલ. હાલ. એ છોકરીઓ, એ જીભ ઓછી ને હાથ વધારે ચલાવ. 3 દિવસ બાકી છે લગનને. ઓછા દિવસના લીધે લગનમાં કોઈ ઉણપ ના આવી જોઈએ. હા ભલે. અરે આ ચૂંદડી માણેકને ઓડાવવાની છે, સરખી રીતે બનાવ. બા, હા આ પતરાવાળી લઈ આવ્યો છું. હા. બીજી પતરાવાળી સાંજે ખીમજી કાકા દઈ જશે. અને બંસીભાઈએ છે ને ધાન મોકલાવ્યું છે. પતરાવળી અહીંયા મૂક. બંસી ક્યાં છે? એ શેઠના ત્યાં ગયા છે. જા. થઈ ગયું? હા બા. આ નરસિંહની જગ્યા હું બાનો પૌત્ર હોત તો આજે બાપ મારા પણ લગ્ન આમ જ ધૂમધામથી કરાવે ને વાલ કરત તે નફામાં. થોડા દિવસે સપના જોવાનું બંધ કર. આ ડગરી જિંદગીમાં ક્યારેય તને વાલ નહીં કરે. બા, આખા ગામમાં નરસિંહના લગ્નની વાતો થઈ રહી છે. હા બા, પણ તમે આ ઊંધું પગલું કા ભર્યું? જાન લઈને તો છોકરાવાળા જાય છોકરો પરણાવવા.
પણ તમે તો છોકરી વાળાને જ બોલાવી લીધા. હા બા, પૂજારી બાપા તો આ સાંભળીને એકદમ રાતા પીળા થઈ ગયા હતા. ઈ તો કહેતા હતા કે લગ્નમાં આવશે જ નહીં. મેં તો આખું ગામ નોતર્યું છે. જેને આવવું હોય એ આવે અને જેને ના આવવું હોય એ ના આવે. પણ હું મારો નિર્ણય નથી બદલવાનો. પણ બા, એ તો કહો કે તમે છોકરી વાળાને આપણા ગામમાં કેમ બોલાવ્યા? આપણે જાન લઈને ગયા હોત ને. જીવન, હવે આ ડગરી તને કંઈક કામ સોંપશે. જોજે. કરો એમાં થોડો છું. એમાં શું છે ને, મારી કેડ રહી ગઈ છે. જીવન, આવ્યો. આવ્યો બા. મારી કમરે તો આજે જ દગો આપી દીધો. બોલો બોલો, તમે બોલો. ભાઈ, આ ગુણી આની પીઠ પર મૂકતો. હા, મૂકી દે. હા, પીઠ પર. હા. અરે ઉભો રે જીવન, બીજી ગુણ બાકી છે. હવે તું મૂક ને. હજી એક. હા, હજી એક. હા, બરાબર મૂક ને ભાઈ. ઠીક છે ને? મનસા, જોયું ને શું થયું? જીવણભાઈ તો બેવડ વળી ગયા. છોકરી વાળાની પણ આવી જ હાલત થાય છે. બેવડ વળી જાય છે કરિયાવરના ભારને લીધે. એના કરતા જો એનો ભાર થોડો હળવો થઈ જાય તો કોઈ છોકરીને કૂવો ના પૂરવો પડે. અત્યારે જોવા વાળાને વાત ઊંધી લાગે છે, પણ ભવિષ્યમાં આ સમજણ હશે તો સમાજમાં તમારું સન્માન જળવાશે. બા, તમે તો બહુ ભારે વાત કરી. તે ગળે ઉતરી ગઈ. હવે આ ગુણી કોઈ ઉતારો, મારી કેડ વળી ગઈ. ભાઈ જાઓ, આ રસોડામાં મૂકી દો. પહેલા તો ઠીક છે ને? લો બોલો, આ જીવણભાઈ ની કેડ તો પૈણ્યા પહેલા જ વળી ગયા. અરે સાંભળો, બંસીધરના લગનમાં જીવન લાડુ હારે પાય પંચાવી ગયો હતો તો એનો દાંત તૂટી ગયો હતો. કેમ ઝવેર વહુ, યાદ છે ને જીવન? બેના, બા સાચું જ કે છે. તમારા કર્મોની સજા અહીંને અહીં જ ભોગવવાની છે. મેં કેડ દુખવાનું બહાનું કર્યું ત્યાં તો ખરેખર મારી કેડ દુખતી થઈ ગઈ. હા, પહેલા સંભાળ સંભાળ. પહેલા નરસિંહ, તને ભૂખ લાગી છે? હા, ચલ આપણે બાને કહીએ. આવો, શું થયું? બા, હા, અમને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? હેમ? તો ચાલો જમી લઈએ. ફુલાણ, ઝવેર વાવ, પતરાવળી માંડો.
એ હાલો બેનો, હાલો જમવા. નાના શેઠ, અમે અહીંયા ચોરી કરવા નથી આવ્યા. અમને ગામમાંથી જાણ થઈ હતી કે અહીંયા લગ્ન થવાના છે, એટલે કંઈ ખાવાનું મળશે એ લાલચે આવ્યા છે. અમે ઘણા દીદી ભૂખ્યા છીએ. બાળકો પાણી પીને અને અમે બે પેટે પાટા બાંધીને ભૂખ ભાંગીએ છીએ. પણ તમે એટલું ખાવાનું શું કામ ખાવ છો? માગીને ખાનારાની માગણી ના હોય શેઠ. ચલો. ઉભા રહો. હું તમને જમાડું છું. ના, હું તમને જમાડ્યા વગર નહીં જવા દઉં. અરે અંદર ચાલો, શાંતિથી બેસીને જમજો. ના શેઠ, તમે લેતા આવો, અમે અહીંયા જમી લઈશું. ના, અહીંયા શું કામ? મેં તમને નોતરું આપ્યું છે. તમે મારા મહેમાન છો. તમે તમારે પેટ ભરીને જમજો, કોઈ નહીં ખીજાય. એ મહેમાન વાળા, છોડા અહીંયા. આવા માંગનારાઓને ઘરમાં બોલાવીને જમાડીશ તું? અરે લગન વાળું ઘર છે, કોઈ કિંમતી વસ્તુ ચોરી કરીને જતા રહેશે તો? ના ભાભીમાં, આ લોકો ચોર નથી. આ લોકો ભૂખ્યા છે, ઘણા દિવસથી જમ્યા નથી, એટલે જમીને જતા રહેશે. અક્કલ છે તારામાં? જો તું આ લોકોને જમાડીશ તો આપણા સગા શું ભૂખ્યા રહેશે? ભૂખ્યાને જમાડવાની જવાબદારી શું તે એકલાએ ઉપાડી છે? અને તારા મોટા ભાઈ આ લોકો માટે કમાય છે, હે? એ તો ભલું થાય બનેવીલાલનું કે તને ઉછેરી રહ્યા છે. બાકી જેના મા બાપ ના હોય એના શું હાલ થાય છે, જા જોઈને આવો ગામમાં. આજ પછી આવા લોકોને જમાડ્યા છે ને તો બોલ, આવીશ આવા લોકોને ઘરે લઈને? જો આવા લોકોને ઘરમાં લઈને આવીશ ને તો આ લોકોની સાથે સાથે તને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ, સમજો ને? ઝવેર ભાભી અહીંયા આવશો? એ આવી. ચલ ભગાડા લોકોને અહીંયાથી. હે ચાલો, જાઓ, હાલતી ન થાવ, ચાલો.
લ્યો, જમી લો. ઉભા રહો બધા. પહેલા પ્રાર્થના કરી લ્યો. પ્રાર્થના? હું જેમ કહું છું એમ કરો. પહેલા હાથ જોડો, આંખ બંધ કરો અને રાધે કૃષ્ણ બોલો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હવે જમો.